હું હમણાં જે તાજેતરમાં જે ભરતી થઈ માધ્યમિકની, તેમાં હું છોટાઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે મને નિમણૂક મળી. એમાં થોડાક દિવસ બાદ મને અમારા સાથી મિત્ર તરફથી જાણવા મળ્યું કે પ્રિન્સિપલ દ્વારા આ જે નગરપાલિકા છે તે આવી કોઈ પૈસાની માગણી કરે છે આડકતરી રીતે, કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ રીતે. પછી એમાં અમે શું કહેવાય ના પાડી દીધેલી, પણ ત્યારબાદ આ વાતને થોડાક દિવસ વીતે છે, ત્યારબાદ પ્રિન્સિપલ દ્વારા પાછી આ વાત કહેવામાં આવે છે અમારા સાથી મિત્રને, એટલે અમને જાણ કરે છે. એટલે અમે ડાયરેક્ટ પ્રિન્સિપલ સાથે જ મિટિંગ ગોઠવીએ છીએ અને પ્રિન્સિપલ જ અમને બધાને, જે અમારા 6 જણ અને બીજા અમારા જે સિનિયર શિક્ષક છે 2, આ બધાની સમક્ષ જ અમને આ વાત કરી દે છે કે આ જે નગરપાલિકા છે તે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પૈસાની માગણી કરે છે. અને આ વાતને થોડાક દિવસો વીતી જાય છે. પછી નગરપાલિકા સાથે અમારી મિટિંગ થાય છે. આ મિટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કહેવાય ધમકી આપે છે. એમાં તમારી ફાઇલો અટકાવવામાં આવશે અને શું કહેવાય તમારા આ જે આગળના ઇજાફા છે એ પણ અટકાવવામાં આવશે, અને અમને આ જે છોકરીઓ બાબતે હેરાન કરવામાં આવશે અને 24 કલાક શું કહેવાય કેસ કરીને જેલમાં રાખી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આવી બધી ધમકી અમને જે નગરપાલિકાના જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે અને બીજા અન્ય અધિકારીઓ છે તેના દ્વારા અમને આવું બધું કહેવામાં આવે છે. અમારી છેલ્લી માંગણી તો એ જ છે કે અમારી જે સ્કૂલ છે SF હાઈસ્કૂલ, તેને સરકાર હસ્તક લઈ લેવામાં આવે એવી અમારા જે નગરપાલિકામાં જે શિક્ષકો છે બધા, એવી એની માગણી છે.